નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો અવારનવાર થતા રહે છે। ત્યારે હવે આજુબાજુના ગ્રામજનો ખૂબ જ જાગૃત થયા છે અને સરકારી કામગીરી નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે થાય છે કે નહીં તેની તપાસ કરી અને આદિવાસી ટ્રાઇબલ એવા ઘોઘંબા તાલુકામાં યુવાનો ઠેર ઠેર વિકાસના કામો ઉપર નજર નાખતા નજરે પડી રહ્યા છે। ત્યારે આજે વધુ એક ઝીંઝરી ગામના લીલાઢાળ નજીક રસ્તાની કામગીરી દરમિયાન ધારાધોરણો ન જળવાતા અને કોન્ટ્રાક્ટર દ્વારા ડામર વગરનો ભભરો માલ પાથરી અને કામગીરીમાં વેઠ ઉતારતા હોવાના આક્ષેપો સાથે નક્કી કરેલા ધારાધોરણ મુજબ કામગીરી ન થતાં ગ્રામજનો અને સરપંચ દ્વારા આ મુદ્દે કામગીરી અટકાવવામાં આવી હતી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી। એવી જ રીતે ઊંડવાથી ધનેશ્વર જતા રસ્તા ઉપર પણ બ્લોક બેસવાની કામગીરીમાં વેઠ ઉતારતા હોવાના આક્ષેપો સાથે જાગૃત થયેલા ગ્રામજનોએ વિકાસની સરળ ભાષામાં તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કોન્ટ્રાક્ટરો સાથે જીભા જોડીના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે ઘોઘંબા તાલુકામાં હાલ જોવા જઈએ તો ખૂબ જ ચર્ચાની એરણ ઉપર ઘોઘંબા રાજગઢથી બાકરોલ સુધીનો રોડ છે, જે ઘણી બધી ધારો કે રાજગઢ પાલ્લા, સવાપુરા, પાધોરા, ઊંડવા, ઝીંઝરી અને ત્યારબાદ સામળકુવા, લાબડાધરા, વાંકોડ આ બધા ગામ પંચાયતોના વિસ્તારમાંથી પસાર થતો આ રોડ જ્યારે થઈ રહ્યો છે ત્યારે રોડની કામગીરીની અંદર તંત્ર દ્વારા કે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય મટીરિયલ વાપરવામાં નથી આવતું અને વેઠ ઉતારવામાં આવે છે અને સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો ઠેર ઠેર થઈ રહ્યા છે। ત્યારે આ કામગીરી અંગે લાગતા વળગતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ પોતાની નિગરાની હેઠળ કામગીરી કરાવે અને યોગ્ય ધારાધોરણવાળું મટીરિયલ વપરાય તેવી ખાસ કરીને આગ્રહ રાખવામાં આવી રહ્યો છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા।